લેખક રઘુવીર ચૌધરી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થવા જઈ રહ્યા છે ત્યારે રઘુવીર ચૌધરીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી। પુરસ્કારનો શ્રેય પુસ્તકો અને લેખનને જાય છે તેવું તેમણે જણાવ્યું છે। હું ખૂબ જ આનંદ અનુભવું છું તેવું રઘુવીર ચૌધરીએ જણાવ્યું છે। માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ તેના પર રઘુવીર ચૌધરીએ ભાર મૂક્યો છે। અંગ્રેજી અને હિન્દી ભાષા આવડવી જરૂરી હોવાની વાત તેમણે કરી। वर्ष 2024 में पद्मश्री प्राप्त करनार 6 गुजरातीओ पैकी एक छे रघुवीर चौधरी के जेमने शिक्षण और साहित्य क्षेत्रे उत्कृष्ट कामगीरी बदल आज पद्मश्री छे ते एनायत करवामां आव्यो छे। तेमनी साथे ज वातचीत करीशुं। आपने जे पद्मश्री मळ्यो छे केवी अनुभूति करी रह्या छो आप? 16 વર્ષથી લખતો આવ્યો છું અને ઘણા બધા પુસ્તકો ભારતની બીજી ભાષાઓમાં પણ ગયા છે અને ઘણાને પુરસ્કાર પણ મળ્યા છે। એટલે રાષ્ટ્રીય કક્ષાનો પણ આ પહેલો પુરસ્કાર નથી, બીજા અગાઉ 2 થયેલા છે। એટલે એક સ્વાભાવિક રીતે આનાથી ટેવાયેલા છીએ અને આનંદ થાય છે। બધાએ માતૃભાષામાં શિક્ષણ લેવું જોઈએ અને અંગ્રેજી હિન્દી અને સંસ્કૃત પણ અત્યારે તો દેશમાં ફરીથી સંસ્કૃતનું મહત્વ વધી રહ્યું છે। એ બધી ભાષાઓ શીખવી જોઈએ એટલે એના દ્વારા આખા જગતનું જ્ઞાન મેળવી શકાય। तो जे रीते पद्मश्री जेमने प्राप्त थयो छे तेवा रघुवीर चौधरीए के जेमने जणाव्युं के पुस्तकोने तेओ पोतानो आ सफलतानो श्रेय आपी रह्या छे। कैमरा पर्सन चेतन परमार साथे आयुषी याज्ञिक संदेश न्यूज़ अमदावाद।